છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પરવાણ ગામ માટે લાંબા સમયથી અપેક્ષિત બસ સેવા શરૂ થતાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ છે। નવી બસ સેવા શરૂ થતાં વિદ્યાર્થીઓ સહિત ગામ લોકોની દૈનિક અવરજવર વધુ સરળ બની છે। જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે રાજ્ય સરકાર અને જીએસઆરટીએસનો આભાર વ્યક્ત કર્યો। સંખેડા તાલુકાના પરવાણ ગામે હવે નિયમિત બસ સેવા શરૂ થતાં ગ્રામજનોની વર્ષો જૂની માંગણી સંતોષાઈ છે। ખાસ કરીને શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હવે સમયસર અને સુરક્ષિત પરિવહનની સુવિધા મળશે। આજે પડવાન ખાતે પડવાન, રામસરી, કાણાકુવા, સારંગપુર અને અમરપુરા આ 5 ગામ માટે સરકારશ્રીના કુશળ વહીવટના કારણે છેવાડાના ગામ સુધી બાળકોની અભ્યાસની ચિંતા કરતી સરકાર આજે બાળકોને આવવા જવા માટે બસની વ્યવસ્થા કરી છે અને આજે ખૂબ મોટી સંખ્યામાં સરકારશ્રીએ ફાળવેલી બસનું ઉદ્ઘાટન અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ડ્રાઈવર કંડક્ટરનું અને બસનું તિલક અને નારિયેળ ફોડીને સ્વાગત કર્યું છે। આ વિસ્તારમાં આઝાદી પછી પહેલી વાર બાળકો માટે જ્યારે બસ મૂકી હોય ત્યારે આ વિસ્તારના નાગરિકોમાં વ્યાપક ખુશી વ્યાપી ગઈ છે। તો હું આ તબક્કે સરકારશ્રીનો અને ધારાસભ્યશ્રીનો અને સંગઠનના સૌ પદાધિકારીઓનો હું જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, ભારત માતા કી જય। બાળકોના અભ્યાસ અર્થે બસ જ્યારે મૂકી છે ત્યારે આઝાદીના આટલા વર્ષો બાદ અહીંયા પરવાન ગામ ખાતે બસ પધારી છે ત્યારે ગામ લોકોમાં એટલો બધો ખુશીનો માહોલ છે કે વાત જ ના પૂછે। જ્યારે બાળકોના ભવિષ્યની લોકો ચિંતા કરતા હોય અને સરકારશ્રી એમને વેગ આપતા હોય ત્યારે આ તબક્કે હું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ માનનીય હર્ષ સંઘવી સાહેબ તેમજ આ સંખેડા વિધાનસભાના એમએલએ અભયસિંહભાઈ તડવી સાહેબ અને ડેપોના મેનેજરશ્રી આ અમારા સહિયારા પ્રયત્નોથી જ્યારે હું 2-4 દિવસ પહેલાં ડેપો મેનેજરને રજૂઆત કરવા ગયો ત્યારે તાત્કાલિક મારી રજૂઆતને ધ્યાને રાખીને આજે બસ ફાળવી છે। ત્યારે પડવાણ ગામના બાળકોના ઉજળું ભવિષ્ય માટે અમે આનંદિત છે અને ખૂબ મોટી સંખ્યામાં આ બસનું સ્વાગત કરવા માટે ડ્રાઈવર કંડક્ટર સહિત એમનું તિલકથી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તિલકથી સ્વાગત કરીને આજે બસને અમે અહીંયાથી ભાટપુર વિદાય કરવાના છે। બોલો ભારત માતા કી જય। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર।